નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. મુન્દ્રાના તાલુકામાં કોંગ્રેસ સામાજિક સંગઠનો દ્વારા મુન્દ્રાને દારૂના અડ્ડાથી મુક્ત કરવા આવેદનપત્ર. મુન્દ્રા શહેર અને તાલુકા ઠેર ઠેર ધમકાતા દેશી અને વિદેશી દારૂના અડ્ડા ઉપર તાત્કાલિક કાર્યવાહી કરીને બંધ. તે બાબતે મામલતદાર કચેરી, મુન્દ્રા પોલીસ મથક, પ્રાગપર પોલીસ મથક, મરીન પોલીસ મથકે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. હરેશ મોથારિયા, કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, જાવેદ પઠાણ, ભરત પાતારિયા, આશાબેન, કલ્યાણ ચુઈયા, મગન ફફલ, નિમિતાબેન પાતરિયા સહિત જોડાયા હતા. આવેદનપત્ર બાબતે મુન્દ્રા પીઆઈ આરજે ઠુમરને પૂછતા જણાવેલ કે આજરોજ કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનો દ્વારા દારૂની બધી બાબતે કાર્યવાહી કરવાની માંગ કરતું આવેદનપત્ર મળેલ છે. જે બાબતે તેમણે વધુ જણાવ્યું કે મુન્દ્રા પોલીસ તથા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દારૂની બદી પર પ્રભાવી કંટ્રોલ માટે કટિબદ્ધ છે અને સમયાંતરે કાયદા દ્વારા અપાયેલ સત્તાનો ઉપયોગ કરી આ પ્રવૃત્તિને નાબૂદ કરવા પ્રયત્નરત છે. જેના ભાગરૂપે મુન્દ્રા પોલીસ દ્વારા સને 2024માં કુલ 987 પ્રોહિબિશનના દારૂના કેસો કરી કુલ 1204 ઇસમોને અટક કરવામાં આવેલ છે. એટલે કે દૈનિક લગભગ 2.70 કેસ કરેલ છે, જેમાંથી ભઠ્ઠીના કુલ 21 કેસ કરેલ છે. તેમજ ઇંગ્લિશ દારૂ વેચતા બુટલેગરો પર પણ કેસ કરેલ છે. તેમજ આવા કેસોમાં દારૂ સપ્લાય કરનાર ઈસમો તથા મદદગારી કરનાર કુલ 217 ઈસમો વિરુદ્ધ પણ કાર્યવાહી કરી તેમની પણ અટક કરવામાં આવેલ છે. તેમજ મુન્દ્રા પોલીસ દ્વારા પ્રોહિબિશનની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અને વારંવાર પ્રોહિબિશનના ગુનાઓ કરતા ઈસમો વિરુદ્ધ કુલ 568 અટકાયતી પગલાં લેવામાં આવેલ છે. અને આવી રીતે પ્રોહિબિશનના ગુના કરતા ઈસમો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવા છતાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ ચાલુ રાખનાર કુલ 40 ઈસમોના જામીન રદ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને વિશેષમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કુલ 23 ઈસમો વિરુદ્ધ તડીપારની પ્રપોઝલ તથા 3 પાસા પ્રપોઝલ મૂકવામાં આવેલ છે. તેમજ આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ વ્યક્તિઓના પુનર્વસન કરવા અંગે તેમને તેમનું કાઉન્સેલિંગ કરીને અને સામાજિક સંસ્થાઓની મદદથી કોઈ પણ જાતના ભેદભાવ વગર રાગદ્વેષ વિના મુન્દ્રા પોલીસ પ્રયાસરત છે અને ભવિષ્યમાં પણ રહેશે. સ્ટોરી ભરત ઠાકોર, અભિક્રમ ન્યૂઝ, કચ્છ.